महाशिवरात्रिना रोज शिवजी की सवारी दरमियान पोलीस द्वारा मर्यादित वाहनों અને એક જ મ્યુઝિકલ સિસ્ટમ જેવા નિયમોનો અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે। વડોદરામાં આવતીકાલે પ્રતાપનગર રોડ પર રણમુક્તેશ્વર મંદિર પાસેથી નીકળનારી શિવજી કી સવારી દરમિયાન હજારો ભાવિકો ઉમટી પડતા હોય છે, જ્યારે રસ્તાની બંને બાજુએ અને મકાનોની ટેરેસ લોબીઓમાં પણ દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે। ભવ્ય શોભાયાત્રા દરમિયાન એડિશનલ પોલીસ કમિશનર, તમામ ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત એસઆરપીની 5 કંપની, 700 હોમગાર્ડ્સ અને સ્થાનિક પોલીસ મળી અંદાજે 3000 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે। આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેજા હેઠળ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું। એડિશનલ કમિશનર મનોજ નીનામાએ કહ્યું કે શોભાયાત્રા દરમિયાન એક સવારી, એક મ્યુઝિકલ સિસ્ટમ, એક બેન્ડ અને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના 5 વાહનો જ હાજર રહી શકશે। પોલીસ તેનો કડક અમલ કરાવશે। શિવજી કી સવારી દરમિયાન સોશિયલ મીડિયા પર વોચ ડીસીપી લીના પાટીલે કહ્યું છે કે શિવજી કી સવારી દરમિયાન સોશિયલ મીડિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। સાયબર સેલની ટીમને આ બાબતે પોલીસ કમિશનર તરફથી એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત શોભાયાત્રામાં બોડી વોર્ન કેમેરા સાથે જવાનો હાજર રહેશે। મેડિકલ ટીમ હાજર રહે તે માટે પણ તજવીજ કરવામાં આવી રહી છે। વાઘોડિયા ઉપર આવેલું મોટનાથ મહાદેવનું મંદિર છે, રેવા પાર્ક ગાર્ડન પાસે। મારું નામ મનહરજી ગોસ્વામી, મંદિરના પૂજારી છું। આવતીકાલે શિવરાત્રિ નિમિત્તે સવારમાં 5 વાગે મંદિર ખોલી જશે। ત્યારબાદ 7 વાગે ધજા ચડાવવામાં આવશે અને 200 કિલો બટાકાની, સક્રિયા બટાકાની શાકભાજી ભગવાનને પ્રસાદ માટે બધા ભક્તોને આપવાની છે। ત્યારબાદ ભાંગની પ્રસાદી આપવાની છે અને 9 થી 12 ભજનનો પ્રોગ્રામ રાખવાનો છે અને દરેક ભક્તોની અહીંયા ભીડ છે અને મોટના દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે। 20 વર્ષથી 25 વર્ષ જૂનું મંદિર છે।